નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ભૌતિક વિજ્ઞાનના બે મોટા સ્તંભોને જોડે છે, વિદ્યુત અને ચુંબકત્વ. બરાબર. આપણે બધા જાણીએ છીએ કે વીજળીથી બલ્બ જળે અને ચુંબક લોખંડને ખેંચે. હા, પણ જ્યારે આ બંને ભેગા થાય ત્યારે શું થાય, એની પાછળનું વિજ્ઞાન સમજવું ખરેખર રસપ્રદ છે. બિલકુલ. અને આ કોઈ ખાલી થિયરી નથી. આ એ સમજવાની વાત છે કે કેવી રીતે એક સામાન્ય તાંબાનો તાર જેમાંથી વીજળી જાય એ અચાનક ચુંબક બની જાય છે. અને આપણી આખી આધુનિક ટેકનોલોજીનો પાયો જ આ છે, ખરું ને? એકદમ. ઇલેક્ટ્રિક મોટરથી લઈને આપણા ફોનમાં ડેટા સ્ટોરેજ સુધી બધું જ આના પર આધાર રાખે છે. તો ચાલો આની ઊંડાણપૂર્વક છણાવટ કરીએ. આપણે શરૂઆત કરીશું 1820ની એક શોધથી, જે આકસ્મિક રીતે થઈ હતી. હા. પછી આપણે ચુંબકીય ક્ષેત્ર અને એની પેલી અદૃશ્ય રેખાઓને સમજીશું. અને પછી સૌથી મજાનો ભાગ, તારનો આકાર બદલવાથી એની ચુંબકીય શક્તિ પર શું અસર થાય છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આપણે બધાએ હોકાયંત્ર જોયું છે. એને ચુંબકની નજીક લાવો એટલે સોય તરત જ ફરી જાય. કેમ? કારણ કે હોકાયંત્રની સોય પોતે જ એક નાનકડો ચુંબક છે. એનો એક ઉત્તર ધ્રુવ હોય અને એક દક્ષિણ ધ્રુવ. એટલે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ. બસ આ જ કારણે સોય ફરે છે. બરાબર. પણ મને પેલો લોખંડના ભૂકાવાળો પ્રયોગ બહુ ગમે છે. એ ખરેખર કંઈક અલગ જ બતાવે છે. હા, એ તો જાણે જાદુ જેવું જ છે. તમે ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો નાખો ને તો એ આમ તેમ નથી પડ્યો રહેતો. એ એક ચોક્કસ પેટર્નમાં ગોઠવાઈ જાય છે. બરાબર. વળાંકવાળી રેખાઓ જેવી એક ભાત બને છે જે એક ધ્રુવથી શરૂ થઈને બીજા ધ્રુવ સુધી જાય. આ રેખાઓ જ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એટલે આપણે ખરેખર એક અદૃશ્ય બળનો નકશો જોઈ શકીએ છીએ. તો આ રેખાઓના કોઈ ખાસ નિયમો હોય છે? હા, ચોક્કસ. અને એના 3 મુખ્ય ગુણધર્મો છે જે સમજવા બહુ જ જરૂરી છે. ઓકે. પહેલો કયો? પહેલો છે દિશા. પરંપરા મુજબ ચુંબકની બહાર આ રેખાઓ હંમેશા ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. અને ચુંબકની અંદર? અંદર એનાથી ઉલટું, દક્ષિણથી ઉત્તર તરફ. આનો મતલબ એ થયો કે આ રેખાઓ તૂટેલી નથી હોતી, પણ એક સંપૂર્ણ બંધ વક્ર રચે છે. રસપ્રદ. અને બીજો ગુણધર્મ? બીજો છે તીવ્રતા. જ્યાં આ રેખાઓ એકદમ નજીક હોય, ગીચ હોય, ત્યાં ચુંબકીય ક્ષેત્ર બહુ જ શક્તિશાળી હોય. જેમ કે ચુંબકના ધ્રુવો પાસે? બરાબર ને? બિલકુલ. અને ત્રીજું, જે કદાચ સૌથી મહત્વનું છે, બે ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી. એક મિનિટ. આવું કેમ? બે લાઈનો એકબીજાને કાપી કેમ ન શકે? સારો સવાલ છે. તમે વિચારો કે જો બે રેખાઓ એક બિંદુ પર છેદે, તો એ છેદન બિંદુ પર તમે હોકાયંત્ર મૂકો તો શું થાય? સોય કઈ બાજુ જશે? બસ, એને એક જ સમયે બે દિશા બતાવવી પડે, જે શક્ય જ નથી. આથી બે રેખાઓ ક્યારેય છેદતી નથી. સમજાઈ ગયું. તો આ તો થઈ ચુંબકની વાત. પણ હવે આવીએ આજના મુખ્ય મુદ્દા પર. 1820માં હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ, હા, વિજ્ઞાનની સૌથી પ્રખ્યાત આકસ્મિક શોધોમાંની એક. એ કોઈક પ્રયોગ કરી રહ્યા હતા અને એમણે કંઈક એવું જોયું જેણે બધું જ બદલી નાખ્યું. એ પોતાના લેક્ચર દરમિયાન એક વિદ્યુત પરિપથ સાથે કામ કરતા હતા અને એમના ટેબલ પર એક હોકાયંત્ર પડ્યું હતું. ઓકે. એમણે જોયું કે જ્યારે પણ એ પરિપથમાં સ્વિચ ચાલુ કરે, એટલે કે તારમાંથી વીજળી પસાર થાય, ત્યારે પેલી હોકાયંત્રની સોય સહેજ ખસતી હતી અને પ્રવાહ બંધ કરે એટલે સોય પાછી પોતાની મૂળ જગ્યાએ આવી જાય. વાહ! મોટાભાગના લોકો તો કદાચ ધ્યાન પણ ના આપત. બિલકુલ. પણ ઓર્સ્ટેડ સમજી ગયા કે આ કોઈ સામાન્ય ઘટના નથી. એ ક્ષણે પહેલીવાર સાબિત થયું કે વિદ્યુત અને ચુંબકત્વ, જેમને સદીઓથી બે અલગ બળો માનવામાં આવતા હતા, તે વાસ્તવમાં એકબીજા સાથે જોડાયેલા છે. અને આ એક જ શોધ પરથી તો મોટર, જનરેટર બધું બન્યું. હા, એ સાબિત થયું કે વીજળી વહેતો તાર પોતે એક ચુંબક બની જાય છે. એક નાનકડો પ્રયોગ પણ છે આના માટે. જો તમે તારમાંથી ઉત્તરથી દક્ષિણ દિશામાં કરંટ પસાર કરો તો નીચે રહેલી સોય પૂર્વ તરફ જાય. બરાબર.
અને જો તમે બેટરીના છેડા ઉલટાવી દો તો કરંટ દક્ષિણથી ઉત્તર તરફ વહે અને સોય પશ્ચિમ તરફ ફંટાય. અને આ નાનકડો ફેરફાર શું સાબિત કરે છે? એ સાબિત કરે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા પર સીધો આધાર રાખે છે. દિશા બદલો એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ જાય. બરાબર. તો હવે એ તો નક્કી થયું કે તાર ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, પણ એ દેખાય કેવું? અહીંયાથી વાત વધુ રસપ્રદ બને છે. ગજિયા ચુંબક જેવું નહીં. સુરેખ તારનું ચુંબકીય ક્ષેત્ર સમકેન્દ્રીય વર્તુળો જેવું હોય છે. એટલે કે તારની આસપાસ ગોળ ગોળ રિંગ્સ જેવું. એકદમ. અને એની શક્તિ બે વાત પર આધાર રાખે. એક તો પ્રવાહ પર. જેટલો વધુ પ્રવાહ એટલું શક્તિશાળી ક્ષેત્ર. અને બીજું? અને બીજું તારથી અંતર પર. જેમ જેમ તમે તારથી દૂર જાઓ એમ ક્ષેત્ર નબળું પડતું જાય. ઠીક છે, પણ આ વર્તુળોની દિશા કઈ? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એ કેવી રીતે ખબર પડે? એના માટે તો એક બહુ જ મસ્ત અને સરળ નિયમ છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ. ઓકે, એ શું છે? તમે કલ્પના કરો કે તમે એ વીજળીના તારને તમારા જમણા હાથમાં પકડ્યો છે. હા. તમારો અંગૂઠો રાખો વીજળીના પ્રવાહની દિશામાં. બરાબર. તો તમારી બાકીની આંગળીઓ જે દિશામાં તારની આસપાસ વળે ને, બસ એ જ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા. વાહ, આ તો ખરેખર બહુ જ સરળ છે. સારું, હવે જો આપણે આ સીધા તારને વાળીને એક ગોળ લૂપ બનાવી દઈએ તો ચુંબકીય ક્ષેત્ર બદલાઈ જશે. લૂપના દરેક બિંદુ પાસે ક્ષેત્ર તો વર્તુળાકાર જ હશે, પણ જેમ જેમ તમે કેન્દ્ર તરફ આવો તેમ તેમ એ વર્તુળો મોટા થતા જાય. હા, અને કેન્દ્રમાં તો લગભગ સીધા જ થઈ જાય. અને સૌથી મહત્વની વાત એ છે કે લૂપની અંદર દરેક ભાગથી બનતું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય છે. એટલે બધાનો સરવાળો થાય. બરાબર. પરિણામે કેન્દ્રમાં એક સીધું અને શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર બને છે. અને જો આપણે એકને બદલે ઘણા બધા આંટા વાળી દઈએ તો તમે ચુંબકીય ક્ષેત્રને એટલા ગણું શક્તિશાળી બનાવી દો છો. જો n આંટા હોય તો ક્ષેત્ર પણ n ગણું પ્રબળ. દરેક આંટો પોતાની શક્તિ ઉમેરે છે. બિલકુલ. અને આ જ સિદ્ધાંત પરથી એક બીજું સાધન બને છે, સોલેનોઇડ. સોલેનોઇડ. આ શબ્દ થોડો ટેકનિકલ છે. સરળ ભાષામાં શું કહેવાય? તમે એક પેન પર તાંબાનો તાર સ્પ્રિંગની જેમ એકદમ નજીક વીંટાળી દો. બસ આ જ સોલેનોઇડ છે. ઓહ. દેખાવમાં સાધારણ છે, પણ જ્યારે એમાંથી વીજળી પસાર થાય ત્યારે એ એક સંપૂર્ણ ગજિયા ચુંબકની જેમ વર્તે છે. એને પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે. પણ એની ખાસિયત શું છે? ગજિયા ચુંબકથી અલગ શું છે? એની સૌથી મોટી ખાસિયત છે એની અંદરનો ભાગ. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર એકદમ સમાન અને ખૂબ જ શક્તિશાળી હોય છે. અને એનો ઉપયોગ? એનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવામાં. તમે એની અંદર નરમ લોખંડનો સળિયો મૂકી દો, કરંટ ચાલુ કરો, એટલે તમારી પાસે એક શક્તિશાળી ચુંબક તૈયાર. જેને આપણે ચાલુ બંધ કરી શકીએ. એકદમ. ક્રેનમાં ભારે વસ્તુઓ ઉપાડવા માટે આ જ વપરાય. કરંટ બંધ કરો અને ચુંબકીય શક્તિ ગાયબ. અત્યાર સુધીની વાત પરથી એ સ્પષ્ટ છે કે વીજળી ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. પણ પછી એન્દ્રે મેરી એમ્પિયરે એક સવાલ પૂછ્યો. હા, એકદમ તાર્કિક સવાલ. એમણે પૂછ્યું કે જો વહેતી વીજળી ચુંબક પર બળ લગાડી શકે તો શું ચુંબક પણ વહેતી વીજળી પર બળ લગાડી શકે? ન્યૂટનના ત્રીજા નિયમ જેવું જ. ક્રિયા અને પ્રતિક્રિયા. અને હા, એમ્પિયર સાચા હતા. એ કેવી રીતે સાબિત થયું? એનો પ્રયોગ પણ બહુ સરળ છે. એક શક્તિશાળી નાળ ચુંબકની વચ્ચે એલ્યુમિનિયમનો એક હલકો સળિયો લટકાવો અને એ સળિયામાંથી કરંટ પસાર કરો. અને જેવો કરંટ ચાલુ કરીએ કે તરત જ સળિયાને એક તરફ ધક્કો લાગે છે, જાણે કોઈ અદૃશ્ય હાથ એને ખસેડતો હોય. આ ધક્કો એ જ બળ છે. હા, આ જ એ બળ છે જે ચુંબકીય ક્ષેત્રે વિદ્યુત પ્રવાહ પર લગાડ્યું. દુનિયાની બધી ઇલેક્ટ્રિક મોટર આ જ સિદ્ધાંત પર ચાલે છે. એક મિનિટ, અહીંયા થોડું ગૂંચવણ જેવું લાગે છે. એક તો પ્રવાહની દિશા, પછી ચુંબકીય ક્ષેત્રની દિશા, અને હવે આ બળની ત્રીજી દિશા. આ બધું યાદ કેવી રીતે રાખવું? સાચી વાત છે. ત્રણેય દિશાઓ મોટાભાગે એકબીજાને લંબ હોય છે, એટલે ગૂંચવાળો થાય. પણ સદનસીબે એના માટે પણ એક બહુ જ સરસ નિયમ છે. કયો નિયમ? એને કહેવાય છે, ઓ માફ કરશો, ક્યારેક ઉત્સાહમાં આવું થઈ જાય છે,
એ નિયમ છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ઓકે. તમારા ડાબા હાથની પહેલી આંગળી, વચ્ચેની આંગળી અને અંગૂઠાને એકબીજાને લંબ રૂપે ફેલાવો. હા, કરી લીધું. હવે પહેલી આંગળી એટલે કે ક્ષેત્ર, ફિલ્ડ, એને રાખો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બરાબર. વચ્ચેની આંગળી એટલે કે પ્રવાહ, કરંટ, એને રાખો વિદ્યુત પ્રવાહની દિશામાં. ઠીક છે. તો તમારો અંગૂઠો, થ્રસ્ટ, જે દિશા બતાવે એ જ દિશામાં વાહક પર બળ લાગશે. ફિલ્ડ, કરંટ, થ્રસ્ટ, FCT. આ તો યાદ રહી જાય છે. અને આ જ નિયમ મોટરનો પાયો છે? એકદમ. આપણે કરંટ અને ચુંબકીય ક્ષેત્ર આપીએ છીએ અને બદલામાં આપણને ગતિ મળે છે. તો ચાલો આજની ચર્ચાનો સારાંશ લઈએ. આપણે ઓર્સ્ટેડની શોધથી શરૂઆત કરી, જેણે વિદ્યુત અને ચુંબકત્વને જોડ્યા. પછી આપણે જોયું કે સુરેખ તાર, લૂપ અને સોલેનોઇડ કેવી રીતે અલગ-અલગ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, જેની દિશા આપણે જમણા હાથના નિયમથી શોધી શકીએ. અને છેલ્લે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, જે બતાવે છે કે જ્યારે આ બંને બળો ભેગા થાય ત્યારે ગતિ કેવી રીતે ઉત્પન્ન થાય છે. ખૂબ સરસ. અને જતા પહેલા એક રસપ્રદ વાત કહું. હા, ચોક્કસ. આ જ સિદ્ધાંતનો ઉપયોગ આપણા શરીરની અંદર જોવા માટે પણ થાય છે. આપણા મગજના ચેતાકોષોમાં બહુ જ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ વહેતા હોય છે. ઓહ. આ પ્રવાહો પણ પોતાનું અત્યંત નબળું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે અને MRI મશીન આ જ નબળા ક્ષેત્રોને શોધીને આપણા મગજની તસવીરો બનાવે છે. અદ્ભુત. એટલે જે નિયમ એક તારને ધક્કો મારે છે, એ જ નિયમ આપણા મગજના રહસ્યો ખોલે છે. તો શ્રોતાઓ માટે એક વિચાર સાથે આજની વાત પૂરી કરીએ. જરૂર. આજે આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. તો શું આનાથી ઉલટું શક્ય છે? શું ગતિ કરતું ચુંબક પોતે વિદ્યુત પ્રવાહ પેદા કરી શકે? વિચારવા જેવો પ્રશ્ન છે. આ જ એક પ્રશ્ન વિદ્યુત જનરેટર અને પાવર પ્લાન્ટ્સના વિકાસનો પાયો કેવી રીતે બન્યો છે, એ વિચારજો. આગામી ચર્ચા સુધી વિચારતા રહો.